सपनों के आकाश में भरने लगी उड़ान, नारी अब गढ़ने लगी नए नए प्रतिमान। હું પ્રતિભા પાટીલ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ મને મળ્યું છે. હું રાજસ્થાનની મહિલા આગેવાને આ સ્થાન સોંપાવ્યું. મારી સરળતા અને સહજ જીવનશૈલી માટે મને યાદ કરવામાં આવે છે. હું ઇન્દિરા ગાંધી આપણા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે મને યાદ કરવામાં આવે છે. વર્ષ 1971માં હું વડાપ્રધાન હતી ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. એક લોખંડી મહિલા આગેવાન તરીકે હું વિશ્વમાં ઓળખાઉં છું. હું સુષ્મા સ્વરાજ દેશના પ્રથમ વિદેશી મંત્રી તરીકે મને ઓળખવામાં આવે છે. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર હું સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હું સરિતા ગાયકવાડ. મેં ખેલ મહાકુંભથી શરૂઆત કરીને એશિયા ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેડર તરીકે મારી પસંદગી કરવામાં આવી. હું કલ્પના ચાવલા. મેં મૂળ ભારતીય હતી. અવકાશયાત્રી તરીકે મેં યાત્રા પૂર્ણ કરી. કરતા મારો અકસ્માત થયો અને મારું અવસાન થયું. અવકાશ સાથે મારું નામ કાયમ જોડાઈ રહેશે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પા લટાજી. નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી પાગલ. હું કિરણ બેદી, ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી. હું પોલીસમાં જોડાનાર પ્રથમ મહિલા છું. મેરી ઝાંસી રાણી